હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. મુઠિયા તો બધાના ઘરમાં બનતા જ હશે, પણ હું આજે એકદમ ચટપટા ખાવામાં ટેસ્ટી અળવીના પાનના પોચા રૂ જેવા મુઠિયા બનાવીશ. અને આ મુઠિયા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકશો, અને સાંજના ડિનર માટે તમે આ મુઠિયા જરૂરથી એકવાર બનાવજો, એટલા ટેસ્ટી બનશે. તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ. તો મુઠિયા બનાવવા માટે અહીંયા મેં અળવીના પાનને ધોઈને આ રીતે વચ્ચેનો નસનો ભાગ આપણે કાઢી લેવાનો છે. જે જાડી મોટી નસ હોય છે એનો જ ભાગ આપણે કાઢવાનો છે. સાઈડની પતલી પતલી નસ હોય છે તો આપણે સારી રીતે કૂક થઈ જશે. તો અહીંયા મેં 7 થી 8 અળવીના પાન લીધેલા છે. તમે ઘરમાં જેટલા ફેમિલી મેમ્બર હોય ને તમારે ક્વોન્ટિટી જેટલી વધારે ઓછી કરવી હોય એટલે કરી શકો છો. આ રીતે પાનનો રોલ કરી લેવાનો છે અને એની સ્ટ્રીપના ભાગમાં આપણે કટ કરી લેવાનો છે. તો આ રીતે એની લાંબી લાંબી સ્ટ્રીપ આપણે કટ કરી લેવાની છે. તમે આના પીસીસ નાના નાના પણ કરી શકો છો, પણ મેં અહીંયા આ રીતે એકદમ લાંબી લાંબી સરસ લચ્છેદાર બધા જ અળવીના પાનની સ્ટ્રીપ તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો. હવે આપણે એક બાઉલની અંદર અળવીના પાન કટ કરેલા છે એને આપણે એડ કરી દેવાના છે. બધા જ પાન એડ થઈ ગયા છે. હવે લોટમાં આપણે 1 કપ જેટલો ઘઉંનો લોટ, જે આપણે રેગ્યુલર રોટલી બનાવીએ છીએ, એ એડ કરવાનો છે. અડધો કપ જેટલો બાજરીનો લોટ, અને બાજરીના લોટ કરતાં પણ અડધો કપ જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે. ને સેલ્લુમાં બધા જ લોટ આ રીતે એડ થઈ ગયા પછી અજમો એડ કરી દેવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું, વરિયાળી એડ કરી દેવાની છે અડધી ચમચી જેટલી, લીલા સમારેલા ધાણા, અને અહીંયા મેં મીડિયમ દહીં લીધું છે. વધારે પડતું ખાટું કે વધારે પડતું મોળું નથી લેવાનું. અને આદુ, લસણ, મરચાંની અહીંયા મેં 2 ચમચી જેટલી પેસ્ટ એડ કરી દીધી છે. 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી જેટલું હળદર, અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આ જે મુઠિયા બનાવી છે એકદમ સોફ્ટ બને એટલા માટે મેં અહીંયા દહીં એડ કર્યું છે. તો તમારી પાસે પણ દહીં હોય તો જરૂરથી એડ કરજો. અને લોટને પાણી એડ કરતા જઈને એકદમ સોફ્ટ બાંધી લેવાનો છે. જો લોટ તમારો ટાઈટ હશે, કડક હશે, તો મુઠિયા જે છે એ સોફ્ટ નહીં બને. તમે કોઈ પણ મુઠિયા બનાવો છો ત્યારે લોટને એકદમ સોફ્ટ રાખવાનો છે, તો મુઠિયા એકદમ ખાવામાં પોચા બનશે. અને આ રીતે એકદમ સોફ્ટ લોટ તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો. હવે હાથમાં થોડું એવું પાણી લગાવી લેવાનું છે ને નાની નાની ગોળીઓ આપણે વાળી લેવાની છે. આ અળવીના પાનના ગોલી મુઠિયાને આ રીતે રાઉન્ડ શેપમાં મેં અહીંયા શેપ આપી દીધેલો છે. હવે સ્ટીમરની પ્લેટમાં થોડું એવું તેલ ગ્રીસ કરી લેવાનું છે, અને બધા જ જે આપણે ગોળી બનાવીને રાખેલી છે એ ગોળીને સ્ટીમરની પ્લેટમાં એડ કરી દેવાની છે. તો આ રીતે થોડી થોડી જગ્યા રાખીને એડ કરવાની, જેથી જલ્દીથી સ્ટીમ થઈ જશે. તો સ્ટીમર એક બાજુ મેં અહીંયા ગરમ કરવા મૂકી દીધેલું છે. સ્ટીમરમાં પાણી એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો પ્લેટને મૂકીને 25થી 30 મિનિટ જેટલું આપણે સ્ટીમ કરી લઈશું. તો આ મુઠિયાને સ્ટીમ કરવા માટે વધારે ટાઈમ નથી લાગતો, બસ 25 મિનિટ થઈ જશે એટલે એકદમ સારી રીતે મુઠિયા છે એકદમ કૂક થઈ જશે. તો 25 મિનિટ પછી તમે જોઈ શકો છો. ટૂથપીકથી ચેક કરી લઈશું. એકદમ સરસ એવા મુઠિયા આપણા ચડી ગયા છે. જરાય એકદમ ચોટશે પણ નહીં અને ટૂથપીક ક્લીન આવશે. તો ગોલી મુઠિયા આપણા એકદમ સારી રીતે થઈ ગયા છે. તો હવે એને ઠંડા થવા રહેવા દઈશું. આપણે એની અંદર દહીં એડ કરેલું અને એકદમ સોફ્ટ લોટ બાંધેલો, તો તમે જોઈ શકો છો કેટલા પોચા અને એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે. હવે એનો વઘાર કરવા માટે મેં અહીંયા નાની 3 ચમચી જેટલું તેલ, 1 ચમચી રાઈ એડ કરી છે, અડધી ચમચી જેટલું જીરું, લીમડાના પાન અને મરચાં એડ કરી દેવાના છે. એ પછી અહીંયા સફેદ તલ 2 ચમચી જેટલા એડ કરી દેવાના છે, અને બધી વસ્તુ સારી રીતે સાતળી લેવાની છે. અને એ પછી સ્ટીમ કરેલા ગોલી મુઠિયા એડ કરીને એકદમ સારી રીતે ટોસ કરી લેવાનું છે. તો જોઈ શકો છો એકદમ વઘારથી મસ્ત રીતે કોટ થઈ ગયા છે. તો આ ગોલી મુઠિયા જો તમે ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, એટલા ટેસ્ટી બનશે. ઘરમાં બાળકોથી લઈને બધાને ભાવશે. અળવીના પાનની આપણે ઘણી બધી રેસીપી બનાવતા હોઈએ છીએ, પણ આ રેસીપી કંઈક યુનિક છે, કંઈક નવી છે. તો જરૂરથી આ મુઠિયા ટ્રાય કરજો, અને મેં જે રીતે બતાવ્યા એ લોટના માપથી તમે પણ ટ્રાય કરજો, એટલા ટેસ્ટી બનીને તૈયાર થઈ જતા હોય છે. તો મુઠિયા આપણે એકદમ સરસ એવા પોચા રૂ જેવા તૈયાર થઈ ગયા છે. તો આ મુઠિયા તમે ચા સાથે, કઢી સાથે, ચટણી સાથે પણ એન્જોય કરી શકો છો. કેવી લાગી આજની મારી રેસીપી એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ આપણે નવા વિડીયો સાથે.